મને એકવાર હું પાર્ટીનો અધ્યક્ષ હતો એ વખતે મેં કન્ટિન્યુઅસ 116 દિવસનો દેશનો પ્રવાસ કર્યો હતો અને 116 દિવસના દેશના પ્રવાસમાં 112મા દિવસે હું નાગાલેન્ડમાં હતો. તો નાગાલેન્ડમાં એક પત્રકાર બેન હતી અને મને પૂછ્યું કે સાહેબ ગુજરાતી યાદ નથી આવતું? એટલે મેં એમને એક વાક્ય કહ્યું હતું, અમારા ત્યાં એક કહેવત છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એક જ ગુજરાતી રહેવો જોઈએ, ત્યાં હંમેશા માટે ગુજરાત હોય. કારણ કે ગુજરાતી જ્યાં જાય ત્યાં ગમે એટલો છલોછલ ઉભરાયેલો દૂધનો ગ્લાસ હોય, દૂધનો પ્યાલો હોય, એમાં તમે સાકર નાખો તો દૂધ ઉભરાય નહીં, સાકર ઓગળી જાય. એ રીતે કોઈ પણ પ્રદેશમાં ગુજરાતી જાય તો ત્યાં સંઘર્ષ ના કરે, એ પ્રદેશને આગળ વધારવા માટે.